હાલો. બોલો આહિર મિત્ર, તમારી પર્સનલ ડિટેલ નહીં આપતા, પણ તમારો કેસ મને સમજાતો નથી. તમારે શું પૂછવું છે એમ? હા સાહેબ, હવે એમાં પ્રશ્ન એવો છે. તમારી પર્સનલ ડિટેલ કોઈ નહીં બોલતા. હા હા હા. હાજી, એટલે બીજાની જાણકારી જેવું હોય તો આપણે યુટ્યુબમાં મૂકીએ. બોલો આગળ. ના ના કઈ. હવે એમાં એવું છે, હમ દાદાજી છે ને એ હમ 3 ભાઈઓ. હમ હવે 7 12 અને 8 એમાં બે માં મેન નામ જે આવે ને, હમ એમાં બે મારા દાદા કરતા જે બે મોટા ભાઈ છે ને એના નામ એમાં છે. હમ. અને પછી આપડા ફૈબા અને આ ને તે ને એ બધા વારસદાર એવા ટોટલ લગભગ 22 23 જણા છે. એ 6 નંબરમાં. બરોબર છે. બરોબર. તો હવે 6 નંબરમાં જે મારા દાદાનું વારસદારમાં નામ હોય તો એ ખરેખર આપણે હક મળવા પાત્ર થાય કે નહીં? ભાઈએ ભાગ પડતા વિભાજન થાય તો? દાદાનું નામ નીકળી ગયું છે કે ઊભું છે? નહીં, જે તે ટાઈમે આ પ્રશ્ન હતો ને ત્યારે હતું. એટલે તમારા બાપુજીનું નામ ચડી ગયું કે રહી ગયું? નહીં, રહી ગયું છે. હવે તો મળવા પાત્ર થાય એને રાઇટ ઓફ રેકર્ડ કહેવાય. સાંભળો પેલા મારી વાત થોડીક, તો હું સમજી ગયો. દાદાના નામની જમીન છે, એના વારસદારના બધાના નામ ચડ્યા, ફૈબા વગેરે. તમારા ફાધરનું નામ રહી ગયું ને? નહીં નહીં સાહેબ, હજી તમે બોલો આગળ. એ નથી સમજો એટલે તમને ફોન કરવો પડ્યો. હા, એટલે પ્રશ્ન એ છે, જો મારા પપ્પા અને એના ફાધર એટલે મારા દાદા છે. હા હા. એના ફાધર નું નામ જે છે ને મારા દાદાનું નામ, ટૂંકમાં દાદા સમજ્યો તો તમને મગજમાં બેસે. બરોબર. હા, એ દાદા જે છે ને એનું નામ વારસદારમાં હતું. બરોબર છે. બરોબર. અને મેન નામ કોણ હતું? એના 2 સગા ભાઈઓ છે એનું. સમજાવ મગજમાં બેઠી વસ્તુ તમને? હા, તો હવે વારસદાર માંથી નામ જે 2 એના જ સગા ભાઈઓ છે, 2 મેન નામ છે એમાં. તો વારસદાર તરીકે હાલો ફૈબા તો હક છૂટો કરે, તો આ વારસદાર નું નામ ભાઈ ભાગ પડે એટલે 3 સરખા હિસ્સા થવા પડે ને એમ. સરખા થવા જરૂરી નથી, હિસ્સા થાય એટલું જરૂરી છે. તો આ હિસ્સા ઓછા વધતા હોઈ શકે જે તે સમયે પાડ્યા હોય. એટલે આ ચોખવટ એટલા માટે કરું છું કે અડધા કેસ તો મારી પાસે આવા જ આવે છે, સરખા હિસ્સા થવા જોઈએ. એટલે હું હા નથી પાડી દેતો. હા પાડું એટલે કારણ વગરની ડિસ્પ્યુટેડ મેટર ઉભી થાય. મારું કામ ડિસ્પ્યુટ પતાવવાનું છે, ઉભી કરવાનું નથી. એટલે મારા શબ્દો બહુ અગત્યના હોય. હું હા એટલે નથી પાડી દેતો કે હા ઓછા વધતી હોઈ શકે. હવે આગળ કયો. આટલી ચોખવટ તમારા માટે નહીં, બીજા ખેડૂતો માટે કરી. 100% જરૂરી છે. અને આ જમીન તો આપણે જતી કરી દીધી છે કે ભાઈ જે થયું હોય ભાઈઓમાં શું ને મોટું ઓલું કરવું. પણ આ તો એક જાણવાની મને છે ને થોડીક વધારે તમે કહ્યું. બોલો બોલો આગળ પૂછો. પછી બીજું એક વસ્તુ એ છે કે હવે જે તે ટાઈમે એ લોકોએ શું કીધું કે ભાઈ આમાં 2 નામ જે મેન છે ને એમાં તમારા દાદાનું નામ નથી, એટલે તમને આ જમીનમાંથી નહીં મળે. એટલે મારા પપ્પા એ થોડાક અભણ છે, પણ કોઈ વકીલની સલાહ લીધી છે એટલે એને વાંધા અરજી મૂકી આપણે. કેટલો સમય પહેલા મૂકી? આ 5-6 વર્ષ પહેલાની વાત છે. ઓકે. બરોબર. પછી જે તે ટાઈમે એ લોકોને તો શું હતું કે પછી આ બધો ડખો આવ્યો એટલે અમારે ખાતે કરી જ લેવું એમ. પછી એને દસ્તાવેજની તૈયારી કરી. દસ્તાવેજ કરવા ગયા એટલે ત્યાં વાંધા અરજી બોલી એટલે એનું ત્યાંથી કામ અટકી ગયું. બરોબર છે. બરોબર. પછી સમાધાન ઉપર આવ્યા. હા બોલો. પરત ખેંચી લ્યો, અમે તમને આમાંથી ભાગ આપશું. બરોબર. અને આપ જાણો છો કે આપણા બધા સમાજમાં શું છે કે અભણ માણસ હોય એટલે બિચારો કઈ બીજું લેખિત ના લઈ શક્યા, મોઢે ખાલી સમાધાન કર્યું. હા, મોઢે સમાધાન થઈ ગયા અને પરત ખેંચી લીધી. એટલે જે 2 નામ હતા કે નહીં એના ખાતે જમીન ચડી ગઈ. બરોબર છે. અને હવે આ વસ્તુ 2-4 વર્ષ થઈ ગયા એટલે હવે ટૂંકમાં આપણે મૌખિક જે 5 જણા વચમાં હતા એને વાત કરી ભાઈ ઓલી જમીન નું શું થયું, હવે તો અમારું નામ ચડાવો એમાં એમ. કે ના, એમાં ક્યાં તમારું નામ જ છે. જુઓ, આખો કેસ હું સમજી ગયો. આમાં એક પ્રકારે મૌખિક છેતરપિંડી થઈ કહેવાય. હા, બસ એ કહેવા માંગુ છું. હવે એમાં જ્યાં સુધી કાયદાકીય રીતે કાગળ પેપર જોયા વગર એના સાધની કાગળ કઢાવી લ્યો, જે સમજૂતી થયેલી છે, વાંધા અરજી પાછી ખેંચાણી છે, એના શબ્દો અને લખેલા ડોક્યુમેન્ટ અને એગ્રીમેન્ટ અથવા એકરારનામા એ બહુ અગત્યની વસ્તુ છે. એ જોયા ને વાંચ્યા પછી જો મને કઈ ફોલ્ટ દેખાય તો હું તમને આગળ જવાની સલાહ આપીશ, નકર એમ કહીશ કે પરિસ્થિતિ સ્વીકારી લ્યો એમ. હંમેશા ડોક્યુમેન્ટ જોયા વગર કશું કહી શકાય નહીં. બાકી તો એડવોકેટ પાસે લઈ જાશો તો હવનો ધંધો છે. સમજાણું? એ તો અમે તો પછી જતું કરી દીધું હતું કે હવે આટલા ઓલા સારું થઈ નહીં, પણ તમારા વિડીયો હમણાં 4-6 મહિનાથી જોઉં ને એટલે મેં તો આપણો કેસ છે, આવા ઘણા કેસ છે એમ. અરે લોટો છે, રેવન્યુમાં એટલા બધા લોચા છે કે વાત જવા દો. અડધા તો જજે નું સમજીએ કે એવા લોચા હોય છે. હકીકત કહું છું, જરાય મજાક નથી કરતો આમાં. ના ના, 100% વાત છે. એનું આપડા કાયદા જેવા છે, એક પીછું આમ પકડો પાછું ત્યાં જ ભેરું થતું હોય. ઈ છે પાછા ખેડૂતની અજ્ઞાનતાઓ જાજી છે પાછી. ઈ જ નડે, અભણતા છે ને. જો જે તે ટાઈમે આ મારા જ કેસમાં મારા પપ્પા એક કે
વાંધા કરી ને ત્યારે ત્યાં એવું ગમે લેખિત લઈ લીધું હોય ને કે હું આ વાંધા ખેંચું છું અને આમાં મારું નામ ચડાવવામાં આવે અથવા તો તે દિન નામ ચડાવવામાં આવે વાંધા સાથે કારણ ઉભું રાખેલું હોવું જોઈએ. હા, પણ આ તો શું છે કે ભાઈ, હા, એ તો વિશ્વાસે વાણ હાલતા તેદી અને એટલે ડૂબા છે. વિશ્વાસે વાણ હાલતા ને ડૂબા એનું કારણ એ છે. કઈ વાંધો નહીં. તાલીમ કેમ્પ દરમિયાન આપણે આવી વ્યવસ્થા રાખી છે. આ જનરલ માહિતી તમને આપું છું ને બીજા ખેડૂતો સાંભળી શકે એટલે આપું છું કે પેલા અગાઉ હું વ્યક્તિગત મળતો તો હવે એવો સમય નથી રહેતો, કારણ કે વ્યક્તિગત મળું એ દરમિયાન 50 માણસોને મારે જવાબ દેવાના રહી જાય છે, કારણ કે 400 400 500 મેસેજ હોય છે. પર્સનલ ના મળો એના કરતા ટૂંકમાં પર્સનલ તમે એકને સમજાવી શકો, અનેકને સમજાવી શકો. તાલીમ કેમ્પ દરમિયાન છે ને પાછા પર્સનલ મળવાની વ્યવસ્થા રાખું છું, પણ એ તાલીમ કેમ્પ દરમિયાન જ એક દિવસ ફાળવી દો. આ વખતે 2 દિવસ ફાળવ્યા છે તાલીમ કેમ્પ દરમિયાન, શુક્રવારે અગાઉના દિવસે. આ વખતે તો જાજી સંખ્યા એટલે 2 દિવસ ફાળવ્યા છે. અને એના 2 ફાયદા થાય કે પોતાના પ્રશ્નોનો જવાબ લઈને જાય એ અગત્ય નથી. એનાથી અગત્યનું એ છે કે હવે ભવિષ્યમાં પ્રશ્નો ઉભા ન થાય ને એટલે તાલીમ લઈને જાય. ના, 100%. મારું કામ ખાલી ગુમડું મટાડવાનું નથી, રોગ ફરીવાર ન થાય ને એ છે. નખમાંય રોગ નો રહેવો જોઈએ, જાવો જોઈએ. વાહ વાહ વાહ, સમજાણું? સારું સારું. ભલે ભાઈ. અને બોલો બીજું એક સાહેબ, હવે ધારો કે એક ટૂંકમાં પૂર્વજોના નામે હતી. હા હા, એટલે બીજો કેસ છે આખો. હા, ઈ બીજો કેસ છે. ચોખવટ એટલા માટે કરું છું, હું તો સમજી ગયો, પણ આ ફોન સાંભળવા બીજાને ખબર પડે એટલે ગોટાળો ન થાય. હવે આ બીજો કેસ છે, બોલો આગળ. હા, હવે ઈ લોકોનો પ્રશ્ન એવો છે કે જે તે ટાઈમે એના પૂર્વજોની જમીન હતી, ઈ XYZ માણસ પાસે એને ગીરવે મૂકી. ગીરવે મતલબ કે પૈસા લીધા છે. સમજી ગયો. હા, પછી ઈ જમીન ગીરવે મૂકી દીધી. પછી ઈ વાર્તા આખી ત્યાં ચેપ્ટર પૂરું થઈ ગયું. પછી પાછા પૈસા દઈ દીધા, બધું થઈ ગયું. પછી ઈ જમીન જે લીધી કે નહીં, જે તે ટાઈમે ઓલાને ખાતે ચડાવી દીધી. બરોબર છે. ગીરો ખતના આધારે દસ્તાવેજ થઈ ગયો અને 7 નંબર એના નામે ચડી ગયું. હા, પછી પૈસાની પુરવાર કરી દીધી. બરોબર છે. પછી ઓલા એક પાછું આના ખાતે લેતા રહી ગયું, જે મૂળ માલિક છે એના ખાતે રહેતા. બરોબર. પછી આ વાતને 25-30 વર્ષ વયા જાય છે. પછી જેના પાસેથી પૈસા લીધા હતા એ વ્યક્તિ ઓફ થઈ જાય. પણ દસ્તાવેજ તો એની પાસે રહી ગયો ને. 7 નંબર તો એના નામે ચડી ગયું ને ઓલરેડી ગીરો ખતના આધારે. નહીં સાહેબ, 7 નંબર તો ચડી ગયું પેલા એના આધારે. તમે કીધું અત્યારે વાત કરી, તમે જ કીધું કે ગીરો પાસેથી પૈસા લીધા ને એને ગીરો ખત લખી દીધું અને 7 નંબર એનું નામ ચડી ગયું. નહીં, નામ કોનું નામે છે? ગીરોદારનું, જેને ગીરો રાખ્યું છે, પૈસા દીધા હતા એને. હા, એના નામે ચડી ગયું કહેવાય ને. હા, એના નામે જ છે. બરોબર. પછી જે પૈસા દેનાર વ્યક્તિ છે ને ઈ ઓફ થઈ જાય. ઈ તો ઓફ થઈ ગયો તો એની પેઢીની માલિકી હક મળે. હા, હવે એના વારસદારો એવું કહે છે કે હજી એટલા પૈસા આપો તો તમને પાછું તમારું ખેતર તમને ખાતે. પહેલા ઈ રીસેલ કહેવાય, ઈચ્છા પડે એટલા માંગી શકે, સમજો. હા, એકવાર જમીન વેચાઈ ગઈ કહેવાય. હવે ખાલી મને એટલું કયો કે કબજો કોની પાસે છે? કબજો મૂળ માલિક પાસે છે. બસ, તો ઈ એની જીત છે. કબજો રાખો, વેલું તો સમાધાનમાં આવે તેથી વધાવી લેવાના કંકુ ચોખા લઈને. શું થાય છે ઈ સમજાય છે? નહીં, ઈ તો થઈ ગયું, સોલ્વ થઈ ગયો. બસ, તો હું પ્રશ્ન સોલ્વ થઈ ગયો. ક્યાં પ્રશ્ન છે કઈ? એક વસ્તુ સાંભળી લો, ખાલી 2 મિનિટ આપો પ્લીઝ. લાંબી વાર્તા કરો માં, મારે ઘણા વ્યક્તિઓ લાઈનમાં બેઠા છે. જે પ્રશ્ન પતી ગયો છે ને હું કામ ચર્ચા કરો છો? તો કઈ વાંધો નહીં. જે પતાવ્યો ને જે વ્યક્તિએ, હા, ઈ 2 ભાઈઓ છે. બરોબર. જે માણસે પતાવ્યો એને પાછો જે દસ્તાવેજ કર્યો ને એ વેચાણ દસ્તાવેજ કર્યો. ભાઈ XYZ એટલા વેચાણ દસ્તાવેજ જ કરવો પડે. પેલા ગીરોધારી એને દસ્તાવેજથી જમીન લઈ લીધી છે ને, એ બીજો ભાઈ જે છે કે ને ઈ એમાં હિસ્સો માંગે છે, તો ઈ હવે મળવા પાત્ર ના થાય ને ક્યાંય. ઈ કાગળ જોયા વગર કઈ ન કહી શકો એનું હિત શું છે. સમજાય છે? દસ્તાવેજ કરનારનું હિત શું છે? કાગળ પેપર, કોઈ પણ વસ્તુ આખરે મોઢાની બોલી હાલે નહીં. ખેડૂત ગમે એ કહી દે, કાગળમાં લખેલું હોય એ જ હાચું. બાકી અત્યારે તમારો જવાબ એટલો મળી ગયો કે ગીરોદારે દસ્તાવેજ કરાવી લીધો તો હવે મૂળ માલિકે પાછો દસ્તાવેજ કર્યો. બરોબર છે? એ દસ્તાવેજ થી લેવી પડે અને એનો ભાઈ માગે છે હિત, તો એને હિત છે કે નહીં જોયા વગર ન ખબર પડે. એમાં એનું ક્યાંય નામ નથી. આગળના નામ ન હોય તો એને કઈ મળે નહીં. ભલે ભાઈ. હા, ક્યારેક આવો તાલીમ કેમ્પનો લાભ લ્યો. આર્થિક રીતે મુશ્કેલી હોય તો એમ કહું છું ઓછા વત્તી ફી કરી દઈશ. ના, ફી નું કઈ નથી. હું સાહેબ મારા પોતે જોબ જ કરું છું, વ્યવસ્થિત છું. જેથી ટાઈમ મળે તેથી હવે આપણે મિલકત સાચવવી હોય, ચોખ્ખી રાખતા શીખવી હોય. હોળી પછી મારો પ્લાન છે જ, એટલે જ મેં તમને આજ મેસેજ કર્યો. હોળી પછીનો જો કાર્યક્રમ છે આ વખતનો, લખાવી દો નામ અનુકૂળતા હોય તો. કોઈ સાંભળનારને એમ લાગે કે રમણીકભાઈ જાહેરાત કરે છે, તો આ જાહેરાત નથી. સાચા અર્થમાં શીખવાનું કામ હું કરું છું. વળી આ યુટ્યુબમાં મુકાય ને તો કોકને એમ લાગે કે રમણીકભાઈ બધાને તાલીમ કેમ્પમાં આવવાનું જ કહે છે. પણ જ્યાં સુધી આરોગ્ય શિબિર ન ભરો ને ત્યાં સુધી નિરોગી ન રહેવાય. 100%. અને આ નિરોગી રહેવાનું જ કામ શીખવાડું છું હું. ભલે, ઓકે, તમારા જવાબ મળી ગયા બધા? હા ભાઈ, મળી ગયા. ભલે, આવજો ભાઈ. હા.
હા.